જિલ્લાના મિયાણા તાલુકા ખાતે આજે ખાનગી વીજ કંપનીઓ છે તે ખેડૂતના ખેતરમાં હાઈટેન્શન લાઈન નાખવા માટે પહોંચે છે। આ દરમિયાન ખેડૂત છે તે વિરોધ કરવા માટે જાય છે અને થાય છે જોવા જેવી। સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે એક નવા ધંધા ખેડૂતોને હેરાન કરવા માટે ગુજરાતમાં આદરવામાં આવ્યા છે। કચ્છ બાદ સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર બાદ હવે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે તે હાઈટેન્શન જે ખાનગી કંપનીઓ વીજ લાઇન ખેડૂતોના ખેતરમાંથી નાખી રહી છે તેના કારણે ખૂબ રોષે ભરાયા છે। આમ તો જગતનો તાત અવારનવાર કોઈકની કોઈક મુસીબતનો સામનો કરતો હોય છે, ત્યારે હવે ખાનગી કંપનીઓએ પણ તેમને જે પીછો ચાલુ કર્યો છે તેના કારણે ખૂબ મુશ્કેલીમાં ખેડૂતો મુકાયા છે અને ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થાય તે પ્રકારે ઠેર ઠેર દ્રશ્ય સામે આવતા હોય છે। આજે સુરેન્દ્રનગરના કોટ ગામના ખેડૂતોએ હાઈવે જામ કર્યા। ત્યારબાદ વાત કરીએ મોરબીના મિયાણા તાલુકાની, તો મિયાણા તાલુકાના ગામમાં બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં હાઈટેન્શન વીજ લાઇન નાખવા માટે જ્યારે મજૂરો અને ખાનગી કંપનીના કર્મચારીઓ પહોંચ્યા ત્યારે ખેડૂતોએ સામે લડત ચલાવી અને જે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા છે, બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા છે, એ વિડીયો જુઓ। એમાં કે ના પડે આની સમજૂતી થઈ જાય પછી કરજો ને કોણ ના મુજે મારા મુજે જો અડાણી કંપની વાળાની દાદાગીરી 33 મીટરની બહાર સાંભળો બીજું આકોડા ઉગામે અમારી સામે અને આ મારવા હાટું કરે ઘણ ઉગાવે 33 મીટરની બહાર એને આ કામ કરે છે। ખોટી વાત રે ઘણ ઉગાવે એક રોટેશનની હાજરીમાં કોણ ઘણ ઉગાવે મારો તો કીએ એ કંપનીઓ મારી વાત સાંભળો, રોટેશનની હાજરીમાં અમારા કામ કરવાનું છે। 33 મીટર ઉપર રોટેશનની હાજરીમાં અમારે કામ કરવાનું છે એને અમે એવો ઓર્ડર છે અમારી પાસે। એ લોકો અમારી સાથે કરો કામ બાયરે નહીં 33 મીટર ઉપર અહીંયા થઈ ગયું 33 મીટર બહાર નીકળવાનું બહાર નીકળે અને દાદાગીરી કરે કંપનીને આખું દાદાગીરીની વાત નથી, મંજૂરી છે એટલે આયા છે ને દાદાગીરી કેવા તમે નોટા સાહેબ આ સાહેબ બટા તમે ખોટી મે ઓલે કરો માં ઈ જી અમાર કલેક્ટર સાહેબ આઈને વાત થઈ ને ખોટી જ છે સાહેબ। કલેક્ટર સાહેબ આઈને જે વાત કરી કામ નહીં તમને ખબર છે તમે એક સાહેબ નતા હા તમે સાહેબ માથા ઉતારો માં માથાકોટ ને અમે તો કામ ચાલુ કરી છે, તમારે ફાઈ કરી લો પછી બીજું શું થાય? બીજું શું થાય? બીજું શું કરીએ હવે બોલો? મંજૂરી બની તો જ આવ્યા હોય ને તમારા ખેતરમાં શું કામ આવીએ? ખેતરમાં શું કામ આવીએ? ખેતરમાં શું કામ આવીએ? તમે કામ ચાલુ કરો, તમે ફાઈ કરી લો। ખેતરમાં શું કામ આવીએ? તો પાછું હું બોલે ફાઈ કરી લો એટલે હું કરી લો કરો મરી જાવ વાતો કાઢો તે માનતા નથી, વાતો કાઢો તે પતાવવાનો મીટિંગો કરી હવે વધારે પૈસા કંપનીના ઘરે વાતો કરી મીટિંગ કરી જ નથી સાહેબ, તમને બોલતા નથી, મીટિંગ કરી જ નથી। પેલા ઘાણ મારે પછી કામ કરો, પાંચ મિનિટ શાંતિ રાખો। ઘણ મારવા ઘણ એમ કે ઘણ મારવા મારે ઘણ છે કોઈના મારે ઘણ અમને નથી કરણભાઈએ કીધું દે ને મારવા મને આપતા નથી કરણભાઈએ કીધું થોડો મારવા ભલે મારે જો ખબર પડે હા દે ઘણ કરણભાઈ બોલ્યા હા ભાઈ એ તો કરણભાઈ એમ બોલ્યા દે ઘણ એ સાંભળો હવે ઘણ મુક ભાઈ ઘણ મુક ખેતરમાં કેને પૂછી લેવા બહાર કાઢો, બહાર ખેતરમાં નહીં, બહાર જ કાઢો, પરમિશન લઈને આવજો। सर हाथ टच कर रहा है पेपर पे हाथ उठा रहा है हाथ उठा रहा है हाथ टच नहीं करो एक बीजा टच नो करो हां टच नहीं करो चर्चा करो चर्चा की बात हमने किया का बोली ચર્ચા થઈ ગઈ છે, બહાર કાઢો, વાંધો નહીં। आगे तो नहीं इच्छा है किया करो તમે સરપંચ
જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ મોરબીના જે ખેડૂત છે તેઓ લડત ચલાવી રહ્યા છે, જે ખાનગી કંપનીઓ પોલીસને આગળ ધરીને હાઈટેન્શન લાઈન નાખવા માટે જે રીતે બળજબરી કરી રહી છે તે ખૂબ નિંદનીય બાબત પણ માનવામાં આવી રહી છે. પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સરકાર મૌન બનીને આખા દ્રશ્યને નિહાળી રહી છે, મૂક પ્રેક્ષક બની છે. ત્યારે ખરેખર સરકારે આમાં સ્ટેન્ડ ક્લિયર કરવાની જરૂર છે કે તેઓ ખેડૂતો સાથે છે કે નથી, તે એક સૌથી મોટો સવાલ છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.